કહેવાય છે ને કે રક્તદાનથી મોટું બીજું કોઈ દાન નથી. રક્તદાન થકી આપણે બીજાની જિંદગી બચાવી તેને નવું જીવન આપી શકીએ છીએ. જે વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે સરગમ રો હાઉસના સહયોગ થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ રક્તદાતાઓ દ્વારા લોકોને પણ વધુને વધુ રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. કેમ્પમાં કીમ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન વિશાલ દોડિયાએ 10મી વખત રક્તદાન કરી અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ રક્તદાન કેમ્પમાં મોટી માત્રામાં યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે સરદાર વલ્લભભાઈ બ્લડ સેન્ટર તરફથી સરગમ રો હાઉસ સોસાયટીના યુવા મંડળ તરફથી નીતિનભાઈના નેતૃત્વ હેઠળ અમે છેલ્લા 3 વર્ષથી 100 યુનિટ બ્લડ યુનિટ ડોનેટ કરીએ છીએ અને આ બ્લડ સેવાકીય પ્રવૃત્તિમાં કામ લાગે એ હિસાબે અમે આ 3 વર્ષથી અમે ડોનેટ કરીએ છીએ. મારું નામ વિશાલ ધર્મેશભાઈ ધોડિયા છે અને આજ રોજ જે સરગમ રો હાઉસ સ્કીમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના થકી મેં 10મી વાર આજે બ્લડ ડોનેટ કર્યું છે. સાથે સાથે જે જરૂરિયાતમંદો છે, જેમને ખરેખર જેને લોહીની પ્રોબ્લેમ હોય છે, એમને આ મળે એટલા માટે ડોનેટ કર્યું છે. મતલબ કે કદાચ કોઈ જવાનો હોય કે કોઈ પણ એમ વ્યક્તિ, ખાસ કરીને ઇન્ડિયન આર્મી, એમને વધારે બધી જરૂર પડતી હોય છે, એટલા માટે આ ડોનેટ કર્યું છે. મતલબ કે જીવતા જીવતા છે ને આપણે એકવાર રક્તદાન કરવું, મર્યા પછી નેત્રદાન કરવું. 10મી વાર પ્રોબ્લેમ એ થાય છે આપણે જે શરીર આપણું એકદમ ચોખ્ખું રહે છે, કોઈ રોગ થતો નથી બ્લડ ડોનેટ કરવાથી. હું યોગેશ ઢીમર સરગમ રો હાઉસ આયોજિત આ તૃતીય રક્તદાન શિબિરમાં આપણી આ ચેનલના માધ્યમથી સૌને આવકારું છું. સામાજિક જવાબદારીના ભાગરૂપે સરગમ રો હાઉસવાળા આખો પરિવારની જેમ આવા સફળતાપૂર્વક રક્તદાન શિબિરોના આયોજન કરી રહ્યા છે. બહુ જ ટૂંકા ગાળામાં એ લોકો એક શતકથી વધારે રક્તદાન કરે છે. એક રક્તદાન દ્વારા 3 જિંદગીઓ બચાવી શકાય છે. એટલે આજ સુધી જોવા જઈએ તો સરગમ રો હાઉસ અને તેના પરિવારે 1000થી વધારે જિંદગીને નવ જીવન આપવા માટે લોકો નિમિત્ત બનેલા છે. હું પોતે યોગેશ ઢીમર ત્રાકણો સહિત મેં 262 વાર રક્તદાન કરીને હું ગુજરાતમાં પ્રથમ નંબરે છું. મારા માટે ખુશીની વાત એ છે કે અમારા આયોજક મિત્ર નીતિનભાઈએ મારા વિશે જાણીને અમને અહીંયા આમંત્રિત કર્યા અને આજ સુધીમાં એ લોકોએ 300થી વધારે યુનિટનું કન્ટ્રીબ્યુશન શહેરને આપી ચૂકેલા છે. અને એક સામાજિક તંદુરસ્ત સમાજના નિર્માણ માટે રક્તદાન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આમ તો વર્ષમાં 4 વાર સુધી રક્તદાન કરી શકાય છે, પણ જે લોકો 2 વાર પણ રક્તદાન કરતા હોય તે લોકોની તંદુરસ્તી સરેરાશ લોકો કરતાં ઘણી સારી રહે છે અને એ લોકોને સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ, શરીરના દુખાવા એવી પરિસ્થિતિમાં બી સામનો કરવો પડતો નથી. તમારી આ ચેનલના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી. ફક્ત ને ફક્ત એક વ્યક્તિ પોતાના રક્તદાનથી બીજાને નવજીવન આપી શકે છે, તો વધારે વધારે પ્રમાણમાં રક્તદાન કરવા આગળ આવો એવી સરગમ રો હાઉસ પરિવાર વતી હું તમને અપીલ કરું છું. વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ.